ધારાસભ્ય ચેતર વસાવા આખરે જેલમાંથી બહાર આવ્યા છે। જી હા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા 45 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે। વનકર્મીને મારવા મામલે, હવામાં ફાયરિંગ કરવા મામલે ઘણા બધા તેમની પર આરોપ લાગેલા છે। તે અંગે તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા અને હવે અંતે તે આજે કોર્ટમાંથી બહાર આવ્યા છે અને જ્યારે તે બહાર આવ્યા મોટી સંખ્યામાં તેમના સમર્થકો જેલની બહાર ઊભા હતા અને તેમનું અહીંયા સ્વાગત કરાયું। 14 ડિસેમ્બરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં હતા। અગાઉ તેમણે કહ્યું હતું કે મારી પત્નીને જામીન મળશે ત્યારબાદ અમે બંને સાથે આવીશું। તેમના કેટલાક બીજા સહયોગી છે તે પણ હાલ જેલમાં છે। જોકે હવે અંતે આજે તે જેલમાંથી બહાર આવ્યા છે। આખરે જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતર વસાવાએ શું કહ્યું, આવો સાંભળીએ। મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે, સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું। ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે। તો ચેતર વસાવાને શરતી જામીન મળ્યા છે અને બહાર આવ્યા બાદ તુરંત જ તેમણે કહ્યું કે અમે વધારે તાકાતથી ભાજપ સામે લડીશું। હવે શું રણનીતિ રહેશે, કારણ કે 2 જગ્યાએ તેમને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ ફરવામાં આવ્યો છે। આખરે શું કહ્યું ચેતર વસાવાએ બહાર આવીને અને ત્યારબાદ હવે શું સમીકરણ આગામી સમયમાં રચાઈ શકે છે, આ અંગે જણાવશે અમારા સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન। જો આપના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચેતર વસાવા સામે એક ફરિયાદ નોંધાઈ હતી વનકર્મીઓને મારવા અને હવામાં ફાયરિંગ કરવા મુદ્દે। ત્યારબાદ તેઓ ભૂગર્ભમાં ઉતર્યા હતા અને છેવટે તેમની ધરપકડ બાદ લગભગ 45 દિવસે તેમણે આજે જેલમાંથી બહાર નીકળ્યા છે। જો કે જામીન તેમને 10 દિવસ પહેલાં જ મળી ચૂક્યા હતા, પરંતુ તેમના પત્નીને જામીન ન મળ્યા હોવાના કારણે તેમણે જેલમાંથી બહાર આવવાનું ટાળ્યું હતું ને। જો કે આજે આપના નેતાઓ બીડું લઈ અને ત્યાં પહોંચ્યા હતા તેમના પત્ની છે એમની સાથે અને ત્યારબાદ લગભગ બપોરના સમયે ચેતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે। આવતીકાલે વિધાનસભા સત્રમાં પણ ભાગ લેવા માટે તેઓ ગાંધીનગર આવશે। મહત્વનું છે કે ચેતર વસાવા ધારાસભ્ય ઉપરાંત લોકસભા માટેની પણ તૈયારી તેઓ કરી રહ્યા છે। પાર્ટી તરફથી સૂચના આપવામાં આવી છે અને એટલે જ કદાચ આજે ચેતર વસાવાના બહાર આવ્યા પછી ફરી એકવાર અરવિંદ કેજરીવાલ કે જેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, એમણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે ચેતર વસાવા અને તેમનો પરિવાર બહાર આવ્યો છે। વધુ મજબૂતાઈથી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કામ કરીશું। ભરૂચ બેઠક ઉપરથી ચેતર વસાવાને આમ આદમી પાર્ટી લોકસભા લડાવે તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ચેતર વસાવા છે એ પોતાના સમર્થકો સાથે આજે એક શક્તિ પ્રદર્શન પણ ત્યાં જેલની બહાર કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટી છે તેની જે રાજકીય જમીન છે ગુજરાતમાં તે સતત હવે ખસી રહી છે, કારણ કે એક બાદ એક ધારાસભ્ય નેતાઓ હવે આપનો સાથ છોડી રહ્યા છે। આ તરફ કોંગ્રેસે પણ હવે લોકસભા માટે તૈયારી કરી છે અને એક એવા ધારાસભ્ય છે જેમને સીધો જ સંકેત આપી દેવાયો છે કે તમે આ બેઠક માટે તૈયારી કરો। આખરે કોંગ્રેસે શું સંકેત આપ્યો છે અને આમ આદમી પાર્ટીને શું ઝટકો મળ્યો છે જણાવશે અમારા સહયોગી મયુર સોની। જી મયુર। બિલકુલ, જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આયારામ ગયારામની જે ગતિવિધિ છે તે જોર પકડી રહી છે। આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે। વિપુલ સખિયા છે કે જેઓ ઉપલેટા ધોરાજીની અંદર ઉમેદવાર હતા ધારાસભાની અંદર, તેમને આપમાંથી રાજીનામું આપી દીધું છે। એટલું જ નહીં પરંતુ પ્રાથમિક સભ્યથી રાજીનામું આપવાની સાથે તેમને આપની સાથે સીધો છેડો પાડી દીધો છે। શક્ય છે કે તેઓ ભાજપની અંદર જોડાઈ શકે છે, કારણ કે જે પ્રકારે વિસાવદરના ધારાસભ્ય ભાયાણી છે તેમને આપનો સાથ છોડ્યો અને ત્યારબાદ તેને રાજકીય રાહ અલગ પકડી, એ જ પ્રકારે તે પણ આગળ વધી શકે છે। બીજી તરફ કોંગ્રેસ છે તેને પણ પોતાની જે કમર છે એ લોકસભાની ચૂંટણીને કસી લીધી છે। પંચમહાલની બેઠક ઉપરથી ગુલાબસિંહને ટિકિટ આપવાની વાત છે તે સામે આવી રહી છે। ભરતસિંહ સોલંકી છે તે આના માટે સક્રિય થયા હોય તેવું પણ કોંગ્રેસની અંદર ગણગણાટના રૂપમાં અંદર સંભળાવવા મળી રહ્યું છે। આ ઉપરાંત કોંગ્રેસ ગુજરાતની જે અલગ અલગ લોકસભાની બેઠકો છે તેની અંદર ખાને લોકસભાના જે ઉમેદવારો છે તેના નામ નક્કી કરી રહ્યું છે। આમ લોકસભાની ચૂંટણી ભલે જાહેર થવાને હજુ વાર હોય, પરંતુ રાજકીય પક્ષો પોતાના સોગઠા ગોઠવી રહ્યા છે તો કેટલાક મહત્વાકાંક્ષી રાજકીય નેતાઓ છે એ પાર્ટી બદલી રહ્યા છે અથવા તો નવી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। બિલકુલ, આભાર મયુર તમામ જાણકારી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો 31 વર્ષ બાદ જ્ઞાન વાપીમાં
પૂજા અર્ચના કરવામાં આવી છે। જી હા, ગઈકાલે બપોરે 3 વાગે જે કોર્ટનો ચુકાદો આવ્યો હતો ત્યારબાદ જ તૈયારી શરૂ થઈ ચૂકી હતી। 1993માં છેલ્લે 31 વર્ષ પહેલા જ્ઞાનવ્યાપીમાં વ્યાસ ભોયરામાં પૂજા અર્ચના થઈ હતી। જોકે ઘણા સમયથી અહીંયા પૂજા પર પ્રતિબંધ હતો। જોકે ગઈકાલે હિન્દુ પક્ષને જે તરફેણમાં ચુકાદો આવ્યા બાદ ગઈકાલે ભોયરાની સાફ સફાઈ કરી હતી અને 7 થી 8 વાગ્યા બાદ આખા વિસ્તારમાં અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગણેશજીની લક્ષ્મીજીની પૂજા કરાઈ છે। સાથે સાથે જે દિવાલ પર ત્રિશુલના ચિહ્ન અને અન્ય જે ધાર્મિક પ્રતીકો જોવા મળ્યા હતા તેની પણ અહીંયા પૂજા કરવામાં આવી છે। દીપ પ્રગટાવી ગણેશજી અને લક્ષ્મીજીની આજે આરતી પણ કરવામાં આવી હતી। ये जो विश्वनाथ मंदिर प्रांगण के सामने आप समक्ष खड़े हैं, बहुत ही हर्ष की बात है कि कल से जो है माननीय जिला हाँ और जो है बढ़िया से मंगला गौरी का दर्शन पूजन का कार्यक्रम शुरू हो रहा है। कल रात में दिव्य विधिवत पूजा हुई, उसके बाद से जो है अब उसके आगे की रूपरेखा तैयार हो रही है। अभी तो वहाँ लोगों को जाने नहीं दिया जा रहा है, लेकिन धीरे धीरे लोग जाएंगे। जी जी, आज का दिन बहुत गौरवान्वित क्षण लग रहा है। हम रोम रोम पुलकित हो गया है। जैसे ही बाबा का दर्शन किए हमको लगता है कि जो माननीय कल का फैसला जो माननीय डॉक्टर ए.के. विश्वेश जी ने दिया था कि जो है ये जैसे फैसला दिया वह फैसला हमको अभूतपूर्व लगा। उन्होंने आदेशित किया था कि विश्वनाथ मंदिर ट्रस्ट तत्काल जो है इसको जो है जो व्यास जी का तहखाना है उसको खोले और जनता के लिए उसको रास्ता मुहैया करे। हम लोग बाबा का दर्शन करने गए। दर्शन करने के बाद अभी जो है जैसे व्यास जी के तहखाने को मुड़े, लेकिन अभी भी सारी व्यवस्थाएं परिपूर्ण हैं, लेकिन जनता के लिए दर्शन का भी उसमें करने नहीं दिया जा रहा है। और यह क्षण जो है जिसको हम लोग जो है 40 वर्षों से लगे थे और कदम एक एक सीढ़ी हम लोग आगे बढ़ रहे हैं। बड़ा ही गौरवान्वित क्षण है। खुशी है, मतलब बहुत अच्छा लग रहा है कि हम लोग एक एक पायदान आगे बढ़ रहे हैं। अभी तो व्यास जी के तहखाने में हम लोग को मतलब दर्शन का मतलब माननीय न्यायालय से आदेश मिला है कि मतलब जनता के लिए खोल दिया जाए। अभी अब बाबा का उद्धार अभी बाकी है। अभी मतलब हम लोग को ज्ञानव्यापी मंदिर अभी लेना है। अभी हमारा पूर्ण प्रतिज्ञा नहीं हुई है। જૂનાગઢમાં માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ છેલ્લા ઘણા સમયથી ફરાર છે। તોડકાણ મામલે તપાસ થઈ રહી છે અને હવે આ તપાસમાં એટીએસ પણ જોતરાયેલી છે। તેવામાં એટીએસ આજે તરલ ભટ્ટના નિવાસ સ્થાને પહોંચી હતી અને એક મહત્વના ખુલાસા પણ થઈ રહ્યા છે। તપાસમાં આખરે શું બહાર આવ્યું, એટીએસે શું તપાસ કરી છે, જણાવશે અમારા સહયોગી જિગ્નેશ પટેલ। જી જિગ્નેશ। વિકાસ, વાત કરવામાં આવે તો તરલ ભટ્ટ સહિત જે 3 પોલીસ કર્મચારી અધિકારીઓ વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ હતી તેમાં તરલ ભટ્ટ પોલીસ ચોપડે ફરાર છે, પરંતુ એક તરફ તેમણે કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરી હતી જેમાં તેઓ નિર્દોષ હોવાનો દાવો તેમણે કર્યો હતો અને ખોટી રીતે તેમને ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। બીજી તરફ જે તપાસ અધિકારીઓ છે તેમને પૂરતો સમય ન મળ્યો હોવાથી તેઓએ આખી તપાસ છે તેને એટલે કે આગોતરા જામીનનો જવાબ માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો અને આગામી 6 તારીખે તે અંગે હિયરિંગ થનાર છે। બીજી તરફ એટીએસની ટીમ તપાસ જે તરલ ભટ્ટ છે તેમના ઘરે પહોંચી હતી જ્યાં તેઓએ 1.5 કલાક જેટલો સમય તેમના પરિવારની પૂછપરછ કરી હતી। તરલ ભટ્ટનો જે બેડરૂમ છે તેની પણ તપાસ કરી હતી, તેમના જે બેંક એકાઉન્ટ છે તેની માહિતી મેળવી હતી અને જે ડિજિટલી રૂપિયા તેઓએ પડાવ્યા હતા એટલે કે બેંક ફ્રીઝ કર્યા બાદ એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ જે રૂપિયા મેળવવામાં આવ્યા હતા તેનો કોઈ જગ્યાએ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ પરિવારના સભ્યોના નામે કર્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી। જોકે હજી સુધી તરલ ભટ્ટ ક્યાં છે તેનો ફોડ ગુજરાત એટીએસ પાડી નથી શકી, માટે કહી શકાય કે જે ઉપરી અધિકારીઓના હાથ નીચે તરલ ભટ્ટ મોટા થયા છે તે જ અધિકારીઓને તેઓ થાપ આપી અને અત્યારે ફરતા એટલે કે ગુમ થયા હોય તેવું માની શકાય છે। બિલકુલ આભાર જિગ્નેશ તમામ જાણકારી આપવા બદલ। તો મહેન્દ્ર પટેલ કે જેણે આરટીઆઈના નામે શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે અને હવે તેની સામે વધુ કેટલાક ગુના પણ દાખલ થયા છે, તેની પાછળનું કારણ એ છે કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અપીલ કરી હતી કે જે પણ શાળા સંચાલકો છે જેમની સાથે આવો ફ્રોડ થયો છે તે સામે ચાલીને અમારી સાથે આવે ને પછી તેમની સામે આપણે ગુનો પણ દાખલ કરીશું। હવે કયા કયા શહેરોમાં ગુનો દાખલ થયો છે, શું કાર્યવાહી થઈ રહી છે મહેન્દ્ર પટેલ સામે, જણાવશે સહયોગી જિગ્નેશ પટેલ। જે જિગ્નેશ। વિકાસ, મહેન્દ્ર પટેલ વિરુદ્ધ કુલ 4 ફરિયાદો અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે। 27 તારીખે પહેલો ગુનો નોંધાયો, 28 તારીખે તેની ધરપકડ કરવામાં આવી અને ધરપકડની સાથે જ એક બાદ એક બિલાડીની ટોપની જેમ જેટલા ભોગ બનનારા જે શિક્ષણના વિભાગના જે ટ્રસ્ટીઓ માનો કે સ્કૂલના સંચાલકો માનો તેઓ હવે સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 4 ફરિયાદ નોંધાઈ, તેમાં તોડનો આંક 1,26,00,000ને પાર થઈ ચૂક્યો છે એટલે કે તેને આટલાની તોડ કરી ચૂક્યો છે। જોકે હજી પણ અન્ય 50 કરતાં વધુ સ્કૂલોની આરટીઆઈના દસ્તાવેજ
દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમના હાથે લાગ્યા છે. એટલે કે 20 કોથળા ભરી અને જે ડોક્યુમેન્ટ મળ્યા હતા તેમાં 50 જેટલી સ્કૂલો પાસેથી તેને તોડ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે. અને આ તોડના રૂપિયા તે વ્યાજમાં ફેરવતો હોવાની પણ હકીકત મળી છે. એટલે કે સીઆઈડી ક્રાઇમ મહેન્દ્ર પટેલ વિરુદ્ધમાં એક બાદ એક ગુનાઓ દાખલ કરતી જાય છે. અત્યારે 4 ફરિયાદ નોંધાઈ છે અને આવતીકાલે વધુ એક ફરિયાદ ભાવનગરના અન્ય એક સ્કૂલના સંચાલક છે તે નોંધાવી શકે છે અને તેનો આંક પણ વધી શકે છે. એટલે કે કરોડો રૂપિયાના તોડ કરવા અને ત્યારબાદ તે રૂપિયા વ્યાજે ફેરવવા એમ અલગ અલગ 2 ગુનાઓની ફરિયાદ જે મહેન્દ્ર પટેલ છે તેના વિરુદ્ધમાં એક બાદ એક નોંધાશે અને અંદાજિત તેનો તોડકાણનો આંકડો 10 કરોડને પણ પાર જાય તેવી શક્યતાઓ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બિલકુલ આભાર જિગ્નેશ, તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું હરની દુર્ઘટના વિશે. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકોને 2 શિક્ષકોના મોત થયા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે સરકાર તરફથી, મંત્રીઓ તરફથી એવું કહેવાયું હતું કે કોઈ પણ ચમરબંધીને અમે છોડીશું નહીં, પરંતુ હજુ સુધી 6 આરોપી પોલીસ પકડથી દૂર છે. 13 દિવસ જેટલો સમય વીતી ગયો છે, એસઆઈટી બની છે. જોકે તેના પર પણ હવે જે પીડિતોના પરિવાર છે તેમને વિશ્વાસ નથી આવતો, એટલે જ હવે નવી એસઆઈટીની માંગ થઈ રહી છે. શું કહી રહ્યા છે પરિવારજનો અને તેમની શું માંગ છે, જણાવશે સહયોગી કૃણાલ શર્મા. જી કૃણાલ. વિકાસ, જે રીતે 18મી જાન્યુઆરી આ દુર્ઘટના ઘટીને જેમાં 14 લોકોના મોત થયા, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે 10 દિવસમાં આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવે અને તે માટે મેજિસ્ટ્રીયલ કમિટી પણ રચાઈ હતી અને વડોદરાના કલેક્ટર તેના અધ્યક્ષ હતા. બીજી તરફ પોલીસ વિભાગમાં પણ 7 પોલીસ અધિકારીઓની એસઆઈટીની કમિટી બનાવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પણ 14 દિવસ વીતી ગયા છે, પરંતુ 6 આરોપીઓ હજુ પણ ફરાર છે. સૌથી મહત્વની વાત એ છે કે જે પાલિકાના અધિકારીઓ છે તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી અને તેના કારણે જે આ મૃતકોના પરિવારજનો છે તેઓ કહી રહ્યા છે કે હજુ પણ ન્યાય નથી મળ્યો. એટલે કે વડોદરાની એસઆઈટી ઉપર તેમને વિશ્વાસ નથી અને તેમનું કહેવું છે કે તેઓ સોમવારે હર્ષ સંઘવીને રજૂઆત કરવા જશે, ગૃહમંત્રીને રજૂઆત કરવા જશે અને આ માટે તેમણે તેમના પીએ સાથે પણ વાતચીત કરી, તેમને સમય આપવામાં આવ્યો છે અને તેઓ હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરશે કે તેમને ગાંધીનગરના અધિકારીઓની કોઈ એસઆઈટીની નિમણૂક કરવામાં આવે, કારણ કે વડોદરાની એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. બિલકુલ આભાર કૃણાલ, તમામ જાણકારી આપવા બદલ. તો ગુજરાતમાં ખાનગી કર્મચારીઓ હોય કે પછી વિદ્યાર્થીઓ હોય કે પછી સરકારી કર્મી, તમામે તમામ પરેશાન છે, કારણ કે તેમની માંગ છે તે સંતોષાતી નથી. તેમને જે તકલીફ પડી રહી છે તેનું કોઈ નિવારણ લાવવામાં નથી આવતું. આજે ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગના જે વિદ્યાર્થીઓ છે તે પરેશાન છે. આ તરફ હાલોલમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. જે વીજળી જે લોકો સહાયક છે તે લોકો પણ ઘણા સમયથી પરેશાન છે. શું તેમની માંગ છે? ગુજરાતમાં શું પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓની, વિદ્યુત સહાયકોની અને ખાનગી કર્મીઓની, જણાવશે સહયોગી નિકુલ પટેલ. જી નિકુલ. જે બિલકુલથી અમદાવાદ હોય, રાજકોટ હોય કે પછી હાલોલ, આ તમામ જગ્યાએ આજે વિરોધનો સૂર છે તે ઉઠતો દેખાયો હતો. વિદ્યાર્થીઓ હોય કે પછી કર્મચારીઓ, આ તમામ જે લોકો છે તે આજે વિરોધ કરતા જે છે તે નજરે પડ્યા હતા. અને તેમાં પણ જો વાત કરવામાં આવે તો અમદાવાદની જે ગુજરાત યુનિવર્સિટી છે કે જ્યાં એનિમેશનનો જે કોર્સ છે છેલ્લા કેટલા સમયથી શરૂ કરવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓએ 1 લાખ જેટલી જે ફી છે તે ભરી દીધી, તેમ છતાં પણ જે છે તે તેમને યોગ્ય અભ્યાસ છે તે નથી મળી રહ્યો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે જે અધ્યાપકો છે તે નથી અને તેના કારણે જે છે તે તેમનો પૂરતો અભ્યાસ છે તે નથી થઈ રહ્યો અને તે અભ્યાસ છે તે તેમનો બગડી રહ્યો છે. જે કરાર આધારિત જે ભરતી છે તે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી, જે ખાનગી એજન્સી દ્વારા હતી અને તેમાંથી જે લોકોને જે છે છૂટા કરવામાં આવ્યા બાદ ત્યારબાદ કોઈ પણ જે લોકોને છે તે લેવામાં નતા આવ્યા અને તેને લઈને જે વિરોધનો સૂર છે તે વિદ્યાર્થીઓ આજે ઉઠાવ્યો હતો અને જે ભારે વિરોધ છે તે નોંધાવ્યો હતો. તે જ રીતે જો રાજકોટની વાત કરવામાં આવે તો વિદ્યુત સહાયક જે ઉમેદવારો છે તેમના દ્વારા પણ જે છે તે વિરોધ કરવામાં આવ્યું છે. મહેકમ હોવા છતાં પણ યોગ્ય ભરતી ન થતા જે છે તેઓ વિરોધનો જે વિરોધ છે તે તેમને નોંધાવ્યો હતો. જીબીની જે કોર્પોરેટ ઓફિસ છે તેની બહાર જે છે તે મોટી સંખ્યામાં જે ઉમેદવારો પહોંચ્યા હતા અને ત્યાં આગળ વિરોધની શરૂઆત થઈ હતી. તેમની માંગ હતી કે જે ભરતી છે તે કરવામાં આવે અને જેને લઈને તેમને જે છે તે રજૂઆત પણ જે છે તે અનેકવાર કરી ચૂક્યા છે. મહત્વની વાત છે કે રાજકોટ બાદ હાલોલની અંદર પણ વિરોધ જોવા મળ્યો. હાલોલની એક ખાનગી કંપનીના કર્મચારીઓ જે છે તે વિરોધમાં ઉતર્યા હતા. 500 જેટલા કર્મચારીઓ જે છે તે કંપનીની બહાર જે છે તે હલ્લાબોલ કર્યો હતો. તેમને જે કાયમી જે કર્મચારીઓ છે તેમના દ્વારા એક એસોસિએશન બનાવવામાં આવ્યું હતું અને એસોસિએશન બનતાની સાથે જ તે કાયમી કર્મચારીઓની અંદર પ્રવેશ આપવામાં ન આવ્યો હતો અને પ્રવેશ ન અપાતા અંતે જે છે ત્યાં વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં જે છે તે પોલીસ કાફલો પણ ત્યાં કટકી દેવામાં આવ્યો હતો અને પોલીસે જે છે તે સમજાવટ શરૂ કરી હતી. જી બિલકુલ આભાર નિકુલ, તમામ જાણકારી આપવા બદલ. તો હજુ તો ઉનાળાની વાર છે તે પહેલાં જ હવે સૌરાષ્ટ્રમાં પાણીની પોકાર ઉઠતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્રના જે 141 ડેમ છે ત્યાં 50% કરતાં પણ ઓછું પાણી છે. આખરે કેમ આવી સ્થિતિ સર્જાઈ છે, શું પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રમાં, જણાવશે સહયોગી મયુર સોની. જી મયુર.
બિલકુલ વિકાસ, સૌરાષ્ટ્રની અંદર 141 મોટા ડેમો આવેલા છે. અહીંયા માત્ર 48% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. આ સ્થિતિ શિયાળાની અંદર છે. છેલ્લા 3 દાયકાથી સૌરાષ્ટ્રવાસીઓ દર ઉનાળે પાણી માટે તરસતા હોય છે. ગમે એટલા આયોજનો થાય, પરંતુ ઉનાળો શરૂ થયા પહેલા જ પાણીની રામાયણ છે તે સૌરાષ્ટ્રની અંદર શરૂ થઈ જતી હતી. ગમે એટલો વરસાદ આવે. અત્યારના જો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો રાજકોટની અંદર 50% જેટલું પાણી છે તે ડેમોની અંદર બચ્યું છે. તો સૌથી વધારે ખરાબ સ્થિતિ દ્વારકાની છે, જ્યાં માત્ર 14% જેટલું જ પાણી ડેમોની અંદર બચ્યું છે. આવી સ્થિતિ જામનગર, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓની છે કે જ્યાં 30% થી લઈને 40% જેટલો પાણીનો જથ્થો છે તે ડેમોની અંદર સંગ્રહાયેલો છે. સારી વાત એ છે કે સરદાર સરોવર છે તેમાંથી જે સૌની યોજના નીકળી છે તેનું પાણી અલગ અલગ જિલ્લાઓની અંદર પીવા માટે આપવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્રની જે જનતા છે તે કાયમ માટે ત્રાહિત સ્ત્રોત છે તેના ઉપર જ નિપતી હોય છે. આ માટે લાંબા ગાળાનું જો આયોજન થાય ને જે વરસાદી પાણી વહી જતું હોય છે તેને રોકવામાં આવે તો આ સ્થિતિનો સામનો ના કરવો પડે, પરંતુ દર વર્ષે માત્ર વાતો જ થાય છે અને તેના કારણે ઉનાળો આવે ને સૌરાષ્ટ્રવાસીઓ છે તેમને પાણી માટે વલખા મારવાનો વારો આવી જાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. અંતરિમ બજેટ આજે રજૂ કરાયું છે. સૌ કોઈની નજર તેના પર હતી. જોકે ક્યાંક લોકો નિરાશ પણ થયા છે. જોકે સરકાર તરફથી એવું કહેવાય રહ્યું છે કે આ લોકોની આકાંક્ષા અને આશાઓની પૂર્તિ કરતું આ બજેટ છે. બીજી બાજુ વિપક્ષનું કહેવું છે કે ઠંડી મોસમમાં જાણે કે ઠંડા પાણી બરાબર આ બજેટ છે. તેવામાં આ બજેટને લઈ કેવી પ્રતિક્રિયા આવી રહી છે, લોકો કઈ રીતે તેને જોઈ રહ્યા છે, શું આશા અપેક્ષા હતી, જણાવશે અમારા સહયોગી અજય યાદવ. જી અજય. देखिए, आज भारत सरकार की तरफ से जो अंतरिम बजट पेश किया गया है उसके बारे में अगर बात करें तो अधिकतर एक्सपर्ट की भी और प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से भी कहा गया है कि न सिर्फ इसमें भारत की पूरे जन को ध्यान रखा गया है बल्कि भारत की अर्थव्यवस्था को भी ध्यान में रखा गया है. और खास करके वित्त मंत्री ने आज अपने संबोधन में कहा कि किसी भी सूरत में जो 5 ट्रिलियन की इकोनॉमी है या कह सकते हैं कि विकसित भारत का जो लक्ष्य है उसके लिए इस बजट को एक तरह से पेश किया गया है. और खास करके अलग अलग सेक्टर की अगर बात करें तो अलग अलग सेक्टर के हिसाब से एक तरफ जहां वित्त मंत्री की तरफ से यह कहा गया कि 1 करोड़ जो लखपति दीदी है, दरअसल उसकी संख्या बढ़ाने के बारे में भारत सरकार सोच रही है. हमने लक्ष्य रखा है कि अगले 5 साल तक 3 करोड़ लखपति दीदी बनाया जाए. इसी तरह से आवास योजना के तहत अभी तक 1 करोड़ लोगों को आवास योजना मुहैया कराई गई है, जबकि भारत सरकार का अब लक्ष्य है कि कम से कम 3 करोड़ लोगों को ये आवास मुहैया कराया जाए. इसमें अब शहरी मध्यम को भी जोड़ने की कोशिश की जा रही है. इसी तरह से रेलवे का कायाकल्प जो चल रहा है उसके तहत भी आज वित्त मंत्री की तरफ से कहा गया कि 40,000 जो जनरल बोगी है या कह सकते हैं कि जो भारत में रेलवे देखने को मिलती है उसको वंदे भारत की तर्ज पे उसकी कोचेस को डेवलप किया जाए. इसी तरह से भारत सरकार ने यह भी तय किया कि अलग अलग सेक्टर में अस्थायी विकास को एक गति दी जाए. लेकिन साथ ही साथ ये 5 साल का जो लक्ष्य रखा गया है कि करीब 30 लाख से ज्यादा जो है कम से कम प्राप्ति हो सके, लेकिन 47 लाख करोड़ से ज्यादा जो है उसमें खर्च किया जाए ताकि भारत का न सिर्फ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो बल्कि भारत में एक अस्थायी ग्रोथ भी हो. और इस तरह से भारत के जन को भी विकास से जोड़ने की कोशिश की जा रही है, अर्थव्यवस्था को भी विकास से जोड़ने की कोशिश की जा रही है. और अधिकतर सेक्टर में आज के बजट को लेकर काफी उत्साह दिखाई दे रहा है. और साथ ही साथ अधिकतर एक्सपर्ट की तरफ से कहा गया है कि जो 5 ट्रिलियन इकोनॉमी का लक्ष्य रखा गया है दरअसल वो पहला गोल है, जबकि भारत की क्षमता इससे ज्यादा है. जी બિલકુલ, આભાર અજય તમામ જાણકારી આપવા બદલ. તો 15મી વિધાનસભાનું આજે ચોથું બજેટ સત્ર આજે શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યના બંધારણીય વડા આચાર્ય દેવવ્રતની જે તેમના સંબોધનથી સત્રની શરૂઆત થઈ હતી. અલગ અલગ વિધેયક પણ આજે લાવવામાં આવી રહ્યા છે. શું કાર્યવાહી થઈ આજે વિધાનસભામાં જણાવશે અમારા સહયોગી કશ્યપ જોશી. જી કશ્યપ. વિધાનસભાનું બજેટ સત્ર છે તેનો આજથી પ્રારંભ થયો છે અને આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેના સંબોધનથી આ ગ્રહની શરૂઆત છે તે થઈ હતી અને ત્યારબાદ તેના સંબોધન પર આભાર પ્રસ્તાવ જે છે તે રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ શોક પ્રસ્તાવ જે છે તે લાવવામાં આવ્યો હતો અને સ્વર્ગીય ધારાસભ્યો છે તેને શોકાંજલિ છે તે આપવામાં આવી હતી. ત્યારબાદ પહેલા જ દિવસે મહેસૂલ વિભાગનું એક સુધારા વિધેયક બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું હતું ને ગણોદ્ધારા સુધારા વિધેયક બિલ છે તે રજૂ કરાયું હતું ને કેટલીક સખાવતી સંસ્થાઓ જે છે તેના માટે થઈ અને આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેટલીક જે સમાજ માટે કામ કરતી સંસ્થાઓ છે કે અન્ય કેટલીક સંસ્થાઓ છે કે જેને જૂન 2015 પહેલાંની જે જમીનો છે જે
બિનખેતી કરવા માટે થઈ અને તારીખ લંબાવવા માટે થઈ અને આ બિલ જે છે તે લાવવામાં આવ્યું હતું, જેને સરકાર તરફથી જે ધારાસભ્યો છે તેના દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે વિપક્ષી ધારાસભ્યો છે તેના દ્વારા આ બિલ મુદ્દે કેટલાક સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જી બિલકુલ, આભાર કશ્યપ, તમામ જાણકારી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં છેલ્લા 48 કલાકથી બરફવર્ષા થઈ રહી છે. અનેક એવા રસ્તાઓ છે જે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. સાથે જમ્મુ કાશ્મીરમાં પણ કંઈક આવી પરિસ્થિતિ, ઘણા બધા રસ્તા પણ બંધ કરવાની ફરજ પડી છે. શું સ્થિતિ છે જણાવશે સહયોગી કિન્નરી. જી કિન્નરી. બિલકુલ વિકાસ, જ્યારથી શિયાળાની મોસમ શરૂ થઈ હતી, બરફ યોગ્ય રીતે વરસ્યો હોય, ઠંડી યોગ્ય રીતે પડી હોય તેવું નહોતું લાગી રહ્યું, પરંતુ હવે જે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો છે બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદ જે બરફવર્ષા જોવા મળી છે, હિમવર્ષા જોવા મળી છે. ઉપરાંત બદ્રીનાથ છે, ઉત્તરાખંડ, હિમાચલ, બદ્રીનાથ, કેદારનાથ ધામની અંદર જે બરફના થરો જોવા મળી રહ્યા છે. અને ઉપરાંત જો વાત કરવામાં આવે, કુપવાડા, તંગધાર જેવા તમામ સ્થળોએ અત્યારે બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વિકાસ.